આજે આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્રની. તો અર્થશાસ્ત્રના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, એને જ અર્થશાસ્ત્ર કહેવાય. માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રની વાત કરી. એને કયા નામે ઓળખવામાં આવે ભાઈ? અર્થશાસ્ત્રના નામે ઓળખવામાં આવે. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો ઓપ્શન તમે જુઓ, નોમોસ આપ્યો, ફિલિયો આપ્યો, ઇકોલોજી આપ્યું, ઓઇકાનોમોસ. સાચો જવાબ શું આવે ભાઈ? ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે ભાઈ? ઓઇકાનોમોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અને સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પ્રાપ્ત છે? તો ભાઈ વૈજ્ઞાનિક ઢબે આવે ને, વૈજ્ઞાનિક ઢબે, બરાબર, એટલે તમારે એડમ સ્મિથ યાદ રાખવાના થાય. કયા અર્થશાસ્ત્રીને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે? તો આમાં સાચો જવાબ આવશે ભાઈ એડમ સ્મિથ. બરાબર, એડમ સ્મિથ. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો ભાઈ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન, બરાબર, એવું રજૂ કરનાર રોબિન્સ હતા. બરાબર, રોબિન્સ હતા, ખાસ યાદ રાખજો. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પાડી શકાય? તો 2 ભાગ પાડી શકાય ભાઈ. કેટલા ભાગ પાડી શકાય? 2 ભાગ પાડી શકાય. કયા કયા? તો એક આવે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, એકમલક્ષી અર્થશાસ્ત્ર. એક આવે એકમલક્ષી અર્થશાસ્ત્ર, બરાબર. બીજું આવે ભાઈ સમગ્રલક્ષી, બરાબર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો 2 ભાગ પાડી શકાય છે, ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? તો મિત્રો, આડી ધરી ઉપર, એટલે કે એક્સ અક્ષ પર, બરાબર. આ ગ્રાફની વાત છે. અહીંયા ગ્રાફની અંદર સામાન્ય રીતે કોઈ દેશ હોય, વર્ષ હોય, વરસાદ હોય, બરાબર, આ બધું સ્વતંત્ર ચલ કહેવાય. સ્વતંત્ર ચલ એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ માર્શલ દ્વારા લખવામાં આવ્યું. કોના દ્વારા ભાઈ? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો જો એ અર્થશાસ્ત્ર છે ને ભાઈ, બરાબર, અને એમાંય અર્થ શબ્દ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર. પહેલું આવે ધર્મ, પછી આવે અર્થ, પછી આવે કામ અને પછી આવે મોક્ષ. તો આ મિત્રો સંસ્કૃત શબ્દ ઉપરથી, સંસ્કૃત ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ખાસ યાદ રાખતા જજો મિત્રો. વિડીયો ગમે તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જજો. આગળ વધીએ ભાઈ. ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો ભાઈ ઇકોનોમિક્સ શબ્દ નામ ઉપરથી ખબર પડે ભાઈ, બરાબર. ઇકોનોમિક્સ હકીકતે અંગ્રેજી ભાષાનો શબ્દ છે ભાઈ. કઈ ભાષાનો શબ્દ છે? અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે? તો ભાઈ ભારતની વાત છે. ભારતની અંદર રહેલી જે સભ્યતા છે, સંસ્કૃતિ છે, એનો ઇતિહાસ તમે જાણવા જાઓ, જોવા જાઓ, તો એ 5000 વર્ષ જૂનો છે. કેટલા વર્ષ જૂનો છે ભાઈ? 5000 વર્ષ જૂનો છે. એરિસ્ટોટલ કોણ હતા? તો ભારતીય હતા, અભિનેતા હતા, ગાંધીજીના ગુરુ હતા, કે તત્વચિંતક હતા? એક જ ઓપ્શન સાચો બને છે ભાઈ, તત્વચિંતક હતા. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ
કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું? તો 1931માં 1931, બરોબર. લાયોનલ રોબિન્સનું જે પુસ્તક છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, આ પુસ્તક કયા વર્ષમાં રજૂ થયું? 1931માં. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો એમના દ્વારા પસંદગી, ચોઇસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો પસંદગી અને વહેંચણી. પસંદગીઓ અને વહેંચણીઓ. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. એક આવક, બીજું ખર્ચ અને ત્રીજી બાબત કઈ? આવો તમને સવાલ પૂછ્યો ભાઈ. તો આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબત મહત્વની છે ભાઈ. એક કીધું એ પ્રમાણે ભાઈ આવક, ઇન્કમ મહત્વની છે. બીજું એ કીધું ભાઈ ખર્ચ મહત્વનું છે. અને ત્રીજું આવે વિનિમય, બરાબર. આપલે કરવાની વાત. વિનિમય એટલે શું? આપલે કરવાની વાત. શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ છે? તો એને આર્થિક પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ કરેલ છે ભાઈ. કઈ પ્રવૃત્તિમાં? આર્થિક પ્રવૃત્તિમાં સમાવિષ્ટ કરેલી છે ભાઈ. શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? તો ઓપ્શન્સ તમને આપેલા છે. ગરીબી, બેકારી, પેઢીનું ખર્ચ અને વસ્તી. તો મિત્રો સાચો જવાબ આવે પેઢીનું ખર્ચ, બરાબર. જો આનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થતો નથી, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નથી થતો, બરાબર. ગરીબીનો સમાવેશ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય, બેકારીનો સમાવેશ થાય અને વસ્તીનો પણ સમાવેશ થાય, પણ પેઢીના ખર્ચનો સમાવેશ થતો નથી. તો એનો સમાવેશ ક્યાં થાય? એનો એકમલક્ષી ભાઈ, બરાબર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એનો સમાવેશ થાય. રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? મિત્રો રેખીય આકૃતિ એટલે માંગ રેખા ભાઈ. હસ્તરેખા ન આવે, મસ્તિષ્ક રેખા ન આવે, જીવન રેખા ન આવે, પણ માંગ રેખા અહીંયા જવાબ બને છે. સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ વધારે અનુકૂળ આવે છે? તો સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસેની સ્તંભાકૃતિ વધારે અનુકૂળ આવે છે ભાઈ. કઈ આકૃતિ? પાસેની સ્તંભાકૃતિ અનુકૂળ આવે છે. વૃતાંશ એટલે શું? વૃતાંશ એટલે વર્તુળનો અંશ. વૃતાંશ એટલે શું? વર્તુળનો ભાઈ અંશ. નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? ઓપ્શન જોઈએ ભાઈ. ડોક્ટર કરતા હોય, ગાયક કરતા હોય, મૃત્યુ પામેલા વ્યક્તિ અને શિક્ષક. તો જવાબ આવે મૃત્યુ પામેલા વ્યક્તિ. એ આર્થિક રોકાણ કરતા નથી. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? કિંમત વધારો, ભાવ સ્થિરતા, કિંમત ઘટાડો, ખર્ચમાં ઘટાડો. તો ભાઈ કિંમતમાં ઘટાડો કરવામાં આવે. ગ્રાહકને આકર્ષવા માટે કિંમતમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે? તો મિત્રો દાન આપવાની પ્રવૃત્તિ, બરાબર, એ કેવી પ્રવૃત્તિ છે ભાઈ? તો એ હકીકતે તો બિનઆર્થિક પ્રવૃત્તિ છે ભાઈ, બરાબર. કેવી પ્રવૃત્તિ? બિનઆર્થિક પ્રવૃત્તિ કહી શકાય એને. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે? તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો તે બાબત વસ્તુનું ભાઈ કયું મૂલ્ય દર્શાવે? ઉપયોગિતા મૂલ્ય, બરાબર. ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. વસ્તુ કેટલી ઉપયોગી છે એ ઉપયોગિતા મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? એટલે જ વાલા મિત્રો કિંમત. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું ભાઈ? એટલે કિંમત, બરાબર. એટલે શું ભાઈ? કિંમત. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ. તો ફ્રીજ,
ભૌતિક વસ્તુ હોય ભાઈ, ઓપ્શન ઉપરથી ખબર પડે ને આવા સવાલો પૂછાય છે. આપને વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો, જેથી કરીને બધા જ લોકોને આ અર્થશાસ્ત્રના વિડીયોનો લાભ મળે. આગળ વધીએ. સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, સાચું છે. તેની છત હોવી જોઈએ, બરાબર. બાહ્ય રૂપ ધરાવે છે, સાચું છે. વિનિમય પાત્રતા ધરાવે, સાચું છે. તેની છત હોવી જોઈએ ને મિત્રો, આ ઓપ્શન ખોટો છે, એટલે અહીંયા તમારો જવાબ આવશે બી. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તમામ કુદરતી સંપત્તિ એટલે ભાઈ બીજું કાંઈ નહીં, જમીન. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી, આવો સવાલ છે, બરાબર. ઓપ્શન તપાસીએ. આકસ્મિક આર્થિક પરિવર્તનો છે, મોસમી આર્થિક પરિવર્તનો છે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો છે, અંશતઃ આર્થિક પરિવર્તનો. આ કોઈ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી, એટલે ઓપ્શન સી અહીંયા સાચો બને છે. અર્થશાસ્ત્રમાં મૂલ્ય કેટલું, કયું મૂલ્ય? જો અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય? અર્થશાસ્ત્રના મૂલ્યની વાત કરી ભાઈ. મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય ભાઈ. વસ્તુની આપલે કરવા માટેનું જે મૂલ્ય છે એને વિનિમય, બરાબર, એને શું કહેવાય ભાઈ? વિનિમય મૂલ્ય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ. જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહેવાય ભાઈ? કોઈનો અંકુશ જ ન હોય, કોઈની માલિકી જ ન હોય, એને સર્વસુલભ વસ્તુ કહેવાય. સર્વસુલભ વસ્તુ કહેવાય. વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય? તો વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય? ખાનગી અને જાહેર વસ્તુ ભાઈ. ખાનગી અને જાહેર વસ્તુ. બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ કઈ વસ્તુમાં રહેલો છે ભાઈ? તો આવો ગુણ મિત્રો જાહેર વસ્તુમાં રહેલો જોવા મળે છે. પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે? તો પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે ભાઈ. કયા શાસ્ત્ર તરીકે આપી ભાઈ? સંપત્તિના શાસ્ત્ર તરીકે એમણે આ વ્યાખ્યા રજૂ કરી છે. જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતા નથી, તે કયો ગુણ કહેવાય? તો મિત્રો એને બિનવંચિતતાનો ગુણ કહેવાય, બરાબર. એને કયો ગુણ કહેવાય? બિનવંચિતતાનો ગુણ કહેવાય. ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? તો એટલે ભાઈ કલ્યાણ, બરાબર. એટલે શું ભાઈ? કલ્યાણ. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે? તો ઉત્પાદનના મૂળ આમ તો તમે જાણો છો 4 સાધન છે, પણ અહીંયા પ્રોફેસર માર્શલ માત્ર ને માત્ર 2 જ સાધનને ઉત્પાદનના મુખ્ય સાધન તરીકે ઓળખે છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? એને મિત્રો શ્રમ કહેવાય. શું કહેવાય ભાઈ? શ્રમ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? તો ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, અને એમાં સૌથી વધારે ગતિશીલ કોઈ સાધન હોય તો એ ગતિશીલ સાધન એટલે મૂડી, બરાબર, કેપિટલ. ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલી બાબત છે? તો ગુણવત્તાસભર કલ્યાણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે ભાઈ. કલ્યાણને કયા પરિવર્તનો સાથે સંબંધ છે? તો ભાઈ કલ્યાણને ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન ગણાય? તો ભાઈ એને આકસ્મિક, ઓચિંતાની આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય. શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? તો શ્રમના પુરવઠાનો આધાર
વસ્તી ઉપર છે. કોની ઉપર છે ભાઈ? વસ્તી ઉપર છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય? તો મિત્રો એને ઉત્પાદન કહેવાય. એને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. ખાસ યાદ રાખજો ભાઈ, માનવીની જરૂરિયાતોને સંતોષી શકે તેવી રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવાની વાત છે ભાઈ. બરાબર, એને ઉત્પાદન કહેવાય. ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો ગણાય? તો એને ચક્રીય પરિવર્તનો કહેવાય. કેવા પરિવર્તનો કહેવાય ભાઈ? એને ચક્રીય પરિવર્તનો કહે છે. યાદ રાખજો. વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? તો તેજી. બરાબર, તેજીના સમયમાં ભાઈ, તેજીના સમયમાં મૂડી રોકાણ અને ઉત્પાદનનો દર એના કારણે રોજગારીનો દર પણ ઊંચો જોવા મળે છે. ચક્રવત આર્થિક પરિવર્તનો કયા પ્રકારના અર્થતંત્રના આધાર અસરકારક જોવા મળે છે? તો ભાઈ ચક્રવાતની વાત કરી. જો મૂડીવાદી અર્થતંત્ર હોય ને, એટલે કે મૂડીવાદ જવાબ આવે. ત્યાં ચક્રવાત ભાઈ, તેજી, મંદી, ઓટ અને સુધારણા વારંવાર તમને જોવા મળતા હોય છે. યાદ રાખવા જેવી બાબત. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી? સોનું, મકાન, ઘરેણાં, શ્રમિકનો શ્રમ. તો અહીંયા જવાબ શ્રમિકનો શ્રમ જ આવે છે ભાઈ. જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? તો જમીનનો કુલ પુરવઠો સ્થિર જ રહે ભાઈ. બરાબર, એમાં કઈ ફેરફાર થશે નહીં, સ્થિર જ રહે છે. બરાબર. માંગને અસર કરતા પરિબળો કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો માંગને અસર કરતા વિભાગો બે ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ભાઈ? 2 ભાગમાં વહેંચવામાં આવે છે. માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? તો માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. કેવો ઢાળ ભાઈ? માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આગળના પ્રશ્ન તરફ વધીએ. 51મો પ્રશ્ન છે. હલકા પ્રકારની વસ્તુઓનું બીજા નામની વાત છે ભાઈ. તો હલકા પ્રકારની વસ્તુઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો હલકા પ્રકારની વસ્તુને યાદ રાખજો, સર રોબર્ટ ગિફન. સર રોબર્ટ ગિફન દ્વારા ભાઈ, સર રોબર્ટ ગિફન દ્વારા સૌથી વધારે કામગીરી આમના દ્વારા થઈ, એટલે એના નામ ઉપરથી હલકા પ્રકારની વસ્તુને ગિફન વસ્તુ કહે છે. કઈ વસ્તુ કહેવાય? ગિફન વસ્તુ કહેવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે ભાઈ? 5 પ્રકાર પડે છે. ખાસ યાદ રાખજો. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે ભાઈ વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો ભાઈ પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. કેવી હોય? પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય. એટલે કે એક વસ્તુ હોય તો પણ ચાલે, બીજી વસ્તુ હોય તો પણ ચાલે. કઈ રીતના? તો એની વાત કરીએ આપણે. પૂરક વસ્તુની ચર્ચા વિચારણા કરતા હતા. પૂરક વસ્તુઓ એકબીજા સાથે કેમ હોય ભાઈ? જોડાયેલી હોય. બરાબર. જેમ કે આપણે વાત કરીએ, ફોન હોય, ફોન, તો ફોનની અંદર સિમ કાર્ડ મહત્વનું છે. બરાબર. જો ખાલી સિમ કાર્ડ હોય તો પણ કાંઈ કામનું નથી, જો ખાલી ફોન હોય તો પણ કામનું નથી. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળશે? તો માંગનું વિસ્તરણ માંગ રેખા ઉપર કઈ તરફ જોવા મળશે? નીચેની તરફ જોવા મળશે. કઈ તરફ? નીચેની તરફ. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો ભાઈ માંગને કોની સાથે સંબંધ નથી? ગ્રાહક સાથે સંબંધ નથી. સમય સાથે સંબંધ છે, કિંમત સાથે સંબંધ છે, પુરવઠા સાથે સંબંધ છે, પણ ગ્રાહક સાથે એને એક પણ પ્રકારનો સંબંધ નથી. માંગનો નિયમ કોણે આપ્યો? તો ભાઈ માંગનો નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવ્યો ભાઈ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવ્યો. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? તો મિત્રો વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી
પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? વસ્તુની માંગ વધુ હોય છે ભાઈ. કેવી હોય ભાઈ? વધુ હોય છે. ખાસ યાદ રાખજો. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ કયું છે? તો વસ્તુની માંગ ઉપર સૌથી વધારે અસર કરનાર અને નિર્ણાયક પરિબળ કયું છે? વસ્તુની કિંમત. કયું પરિબળ છે ભાઈ? વસ્તુની કિંમત. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, વસ્તુની કિંમત આમાં સાચો જવાબ બને છે. અવેજી વસ્તુની કિંમતમાં ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય? ઘટાડો થાય ભાઈ, બીજું જ કંઈ ફેરફાર ન થાય. અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય? તો ઘટાડો થાય ભાઈ. શું થાય ભાઈ? ઘટાડો થાય છે. બરાબર. ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય? તો ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં જો વધારા અંગેની અટકળ હોય ને તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય? તો એની વસ્તુની માંગમાં વધારો થાય. શું ફેરફાર થાય? વધારો થાય. માંગનો નિયમ નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે? તો ભાઈ માંગનો નિયમ વસ્તુની કિંમત, બરાબર, વસ્તુની કિંમતના પરિબળમાં ફેરફાર કરે છે. વસ્તુની કિંમત. કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે? તો ભાઈ અહીંયા આવે છે માંગ રેખા. બરાબર, માંગ રેખા 63માં સાચો જવાબ આવે છે ભાઈ. જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે એ જવાબ આવે છે માંગ રેખા. મિત્રો આમાં પણ ફરી વાર કહેવાનું મન થાય, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને, બરાબર, હિત સ્ટડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, હિત સ્ટડીને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકો ભાઈ. આગળ વધીએ. ત્યારબાદ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી કયું કારણ આપે છે? તો વસ્તુની કિંમતની વાત છે અને માંગ વચ્ચેની વાત છે, તો એ વ્યસ્ત સંબંધ કઈ વસ્તુ દ્વારા આપણને સમજૂતી આપી શકે? આવક અસર દ્વારા. બરાબર, જવાબ શું આવશે ભાઈ? આવક અસર દ્વારા આપણને સમજૂતી મળે છે. માંગના નિયમનો અપવાદ કયો છે? તો ભાઈ માંગના નિયમનો અપવાદ તમે જુઓ છો, અત્યંત સસ્તી વસ્તુઓ છે ભાઈ. બરાબર, અત્યંત સસ્તી વસ્તુઓ આ માંગના નિયમનો શું છે ભાઈ? અપવાદ છે. ખાસ યાદ રાખજો, અત્યંત સસ્તી વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો આપણે આગળ જ ચર્ચા કરી ભાઈ, સર રોબર્ટ ગિફન દ્વારા. ભાઈ સર રોબર્ટ ગિફન દ્વારા હલકા પ્રકારની વસ્તુઓની છણાવટ કરવામાં આવી હતી. માંગનું વિસ્તરણ સંકોચન શેના ઉપર આધારિત છે? તો ભાઈ માંગનું વિસ્તરણ અને સંકોચન, માંગનું વિસ્તરણ અને સંકોચન કિંમતમાં ફેરફારો ઉપર આધારિત છે ભાઈ. કિંમતમાં ફેરફારો ઉપર આધારિત છે. માંગ રેખા. ત્યારબાદ માંગ રેખાનું વિસ્તરણ સંકોચન કિંમત ઉપર આધારિત છે. ત્યારબાદ મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલાતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો એ સૂચવે છે માંગમાં વધારો. મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો એ માંગમાં શું સૂચવે છે ભાઈ? વધારો સૂચવે છે. આવો નવો સવાલ 69. મૂળ માંગ રેખાથી ડાબી તરફ અથવા ડાબી બાજુના તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો એ માંગમાં ઘટાડો સૂચવે છે. એ શું સૂચવે છે? માંગમાં ઘટાડો સૂચવે છે. નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય? એક જ માંગ રેખા ઉપર કોને દર્શાવી શકાય? તો માંગનું સંકોચન અને વિસ્તરણને દર્શાવી શકાય ભાઈ. માંગનું સંકોચન અને વિસ્તરણને દર્શાવી શકાય છે ભાઈ. ખાસ યાદ રાખવા જેવું બાબત કહી શકાય. માંગની મૂલ્ય સાપેક્ષતામાં કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી? જો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે.
એમાં વાસ્તવિક અસ્તિત્વ જોવા મળતું નથી એવી માંગ રેખાની વાત કરી, તો એમાં આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એ ઓપ્શન, બરાબર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? આડી ધરીને સમાંતર હોય. કેવી હોય ભાઈ? આડી ધરીને સમાંતર જોવા મળે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક 0 હોય છે ભાઈ. કેટલો હોય છે? 0 હોય છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો મિત્રો ઊભી ધરીને સમાંતર હોય છે. કેવી હોય ભાઈ? ઊભી ધરીને સમાંતર જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો ફરી લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું છે? તો ભાઈ એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ બરાબર 1 છે, બરાબર 1 છે. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? 3. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? 3 છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કઈ નથી? તો પહેલા તો જોઈએ રીત કઈ છે. ગુણોત્તરની રીત આ છે, ભૌમિતિક રીત આ પણ છે, કુલ ખર્ચની રીત આ પણ છે, પણ આવકની રીત નથી. ઓપ્શન તમારો જવાબ આવશે ડી, બરાબર. આવકની રીત. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની કેટલી રીતો છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની 3 રીતો છે, અને 3 તમારી સામે છે. ગુણોત્તરની રીત, ભૌમિતિક રીત અને કુલ ખર્ચની રીત. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? કિંમતમાં ઘટાડો થાય અને એના કારણે પુરવઠામાં પણ ફેરફાર થાય, જેને સંકોચન કહેવાય. શું કહેવાય ભાઈ? સંકોચન, બરાબર. સંકોચન કહે છે. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાતો હોય એને. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય વધારો ઘટાડો. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? વધારો ઘટાડો. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સમાન સંબંધ છે ભાઈ. સમાન છે ભાઈ. કેવો સંબંધ છે? સમાન છે. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠા ઘટાડવામાં આવે છે? ભાઈ કિંમત ઘટે. કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે. જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે? તો જથ્થો છે ને એ કુલ પુરવઠા કરતા ભાઈ કેવો હોય? વધુ હોઈ શકે છે. વધુ હોઈ શકે છે. ભાવ સપાટીની વાત આવશે, ભવિષ્યની થોડીક વાત આવશે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થાય? તો પેઢી વર્તમાન પુરવઠો ઘટાડે અને સંગ્રહ કરે. ભવિષ્યમાં જ્યારે માંગ વધી જાય, બરાબર, ભાવ વધી જાય, ત્યારે એ પુરવઠોને બજારમાં વેચવા માટે મૂકી દે. એટલે વર્તમાનમાં શું અસર થાય? તો ઘટાડે છે, બરાબર. આ સાચો જવાબ આવશે, ઘટાડે છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધન દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને શું કહે છે? તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? એને ઉત્પાદન કહેવાય છે. એને શું કહેવાય? ઉત્પાદન કહે છે. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જ વાલા મિત્રો જથ્થો, બરાબર. એટલે જ જથ્થો. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય, બરાબર, તો તેને શું કહેવાય? તો મિત્રો એને જ કહેવાય જથ્થો, બરાબર. એને જ કહેવાય જથ્થો. પુરવઠો જથ્થા કરતાં કેટલો હોઈ શકે? તો પુરવઠો એ જથ્થા કરતાં કેવો હોઈ શકે ભાઈ? વધુ હોઈ શકે. પુરવઠો એ જથ્થા કરતાં વધુ હોઈ શકે
છે. સામાન્ય રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કીધો ભાઈ, બરાબર. તો કેવો હોઈ શકે ભાઈ? તો એમના વચ્ચે સીધો સંબંધ છે. જો કિંમત વધે પુરવઠો વધે, કિંમત ઘટે પુરવઠો ઘટે, એટલે સીધો સંબંધ છે. પુરવઠો ની વાત કરતા કરતા પુરવઠા રેખાના ઢાળ કેવો હોય છે, આવો સવાલ છે. તો પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, અથવા ઘન કહેતા હશો, પણ ધન યાદ રાખવાનું ભાઈ. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે તેવી અટકળ થાય તો ઉત્પાદક વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકશે, બરાબર. તો બજારમાં એનો પુરવઠો તે ઓછો મૂકશે ભાઈ, બરાબર, ઓછો મૂકશે. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય? તો મિત્રો વસ્તુનો પુરવઠો વધશે, બરાબર, વસ્તુનો પુરવઠો વધશે. રાજકીય સ્થિરતા હોય, કાયદો હોય અને વ્યવસ્થા જળવાય તો પુરવઠામાં શું અસર થાય? તો પુરવઠો ભાઈ વધે, બરાબર. પુરવઠામાં શું થાય ભાઈ? વધારો જ જોવા મળે. મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે? મહત્તમ નફો મેળવવાનો આશય ઉત્પાદકનો હોય છે. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે તેને શું કહે છે? તો મિત્રો એને વિસ્તરણ અને સંકોચન કહેવાય. એને શું કહેવાય? વિસ્તરણ અને સંકોચન કહેવાય. કિંમત સિવાયના પરિબળોના ફેરફારના લીધે પુરવઠામાં પરિવર્તન આવે તેને શું કહેવાય? તો મિત્રો એને વધારો ઘટાડો કહેવાય. એને શું કહેવાય? વધારો ઘટાડો કહેવાય. ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય? ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય? વધારો થાય છે ભાઈ. કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? તો કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? ઉત્પાદન પદ્ધતિ મહત્વની છે, ટેકનોલોજીની કક્ષા મહત્વની છે, રાજકીય સ્થિરતા મહત્વની છે, સર્વ સુલભ વસ્તુઓ આ મહત્વની નથી. કિંમત વધતા પુરવઠામાં શું ફેરફાર થાય છે? કિંમત વધતા પુરવઠા વિસ્તરે છે ભાઈ. શું થાય છે? વિસ્તરણ થાય છે. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય? તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકાર જેવો જોવા મળે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.